નમસ્કાર દોસ્તો, હું જયેન્દ્ર મહેતા. દોસ્તો, આપણે ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબ દ્વારા અનેકવાર મળતા હોઈએ છીએ, પણ આજે હું આપની સમક્ષ એક વિશેષ વાત કરવા માટે આવ્યો છું. દોસ્તો, વર્ષો પહેલાં એટલે કે 25 વર્ષ પહેલાં એક સરસ મજાની ફિલ્મ આવી હતી, જેમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીએ ધૂમ મચાવી હતી. અને એનું સંગીત અને ગીતો પણ એટલા બધા પોપ્યુલર થયા હતા કે લોકો જ્યાં આનંદના પ્રસંગ હોય, સારા પ્રસંગ હોય, મેળાવડા હોય, ત્યાં ગીત અને સંગીત વાગતા હતા અને લોકો ખૂબ પસંદ કરતા હતા. અરે ઘણીવાર તો લોકો એમ પણ કહેતા હતા કે આ ફિલ્મ ફરીવાર ના આવે, આ ફિલ્મ ક્યારે આવશે થિયેટરમાં. આ ફિલ્મનું નામ છે મૈયરમાં મનડું નથી લાગતું. દોસ્તો, આ ફિલ્મમાં મેં પણ રોલ કર્યો હતો, હિતેન કુમારના કાકાનો. મિત્રો, આ ફિલ્મ 25 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને લોકોની લાગણી એટલી બધી હતી કે આ ફિલ્મ ક્યારે થિયેટરમાં આવે એટલી ઇંતજારી હતી. અને આ વાત નિર્માતા દિગ્દર્શક જસવંત ગાંગાડીના દિલમાં ઉતરી ગઈ અને એમણે નક્કી કર્યું કે આ ફિલ્મ ફરી એકવાર આપણે થિયેટરમાં લાવીએ. પણ આ વખતે આ ફિલ્મમાં સાજ સજાવટ, ટેકનિકનો ઉપયોગ અને શણગાર સાથે આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફરીવાર થિયેટરમાં આવી રહ્યું છે. દોસ્તો, આ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જજો. આપણા દાદા દાદી, મિત્રો, સ્નેહી સ્વજનો, કુટુંબીજનોને લઈને આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું 5મી સપ્ટેમ્બરથી થિયેટરમાં 25 વર્ષ બાદ ફરીવાર આવી રહી છે. ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું. દોસ્તો, આ ફિલ્મ જરૂર જોવા જજો, કારણ કે આ ફિલ્મ છે સંસ્કારની સુગંધ ફૂલાવતી. આ ફિલ્મ છે આદર્શ ગૃહિણીની, આ ફિલ્મ છે આદર્શ કુટુંબોની. ધન્યવાદ.